1 મે 2024ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 64મા નંબરના છે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં નીચેનામાંથી કોને ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અલોક શુક્લાને છે તે આ ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ જાહેર સાહસોના વિભાગ દ્વારા કઈ સંસ્થાને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઇરડા, જે એક સરકારી જાહેર સાહસ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ શોમ્પેન જનજાતિએ પ્રથમ વખત તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો આ જનજાતિ કયા ક્ષેત્રમાં આવેલી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ગ્રેટ નિકોબારમાં આ જનજાતિ આવેલી છે. ત્યારબાદ રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં કુલ 180 દેશોમાંથી ભારત છે તે કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 159મા ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીયને છે ગ્રીન ઓસ્કર તરીકે જાણીતો વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 મળ્યો છે? તો જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મનને. ત્યારબાદ કયો દેશ 2025 BWF એટલે કે જે બેડમિન્ટન વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જે છે તેનું જે છે આયોજન કરશે? તો મિત્રો આ આયોજન છે આપણા ભારત દેશમાં થવાનું છે વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતની અજરખ કલાને છે GI ટેગ મળ્યો છે. તો તે કયા જિલ્લા સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મિત્રો કચ્છ જિલ્લા સાથે સંકળાયેલ છે અને ત્યાંની આ મિત્રો પરંપરાગત કાપડની આ હસ્તકલા છે જેને GI ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ 350 T20 વિકેટ લેનાર ઓવરઓલ પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો છે? એટલે કે T20ના દરેક જે લીગ અને આંતરરાષ્ટ્રીય T20 બધી જ મળીને ઓવરઓલ 350 વિકેટ T20માં લેનાર છે તે ભારતીય પ્રથમ બોલર બન્યો છે યજુર્વેદ ચહલ બન્યો છે, જેમણે T20 ફોર્મેટમાં 350 વિકેટ છે તે લીધી છે. ત્યારબાદ કઈ કંપની જૂન 2024માં વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા માટે તૈયાર છે? તો જવાબ આવશે બજાજ ઓટો છે આ વ્હીકલ છે જે CNG ઉપર ચાલશે તેવું છે લોન્ચ કરવા તૈયાર છે. ત્યારબાદ વર્ષ 2023માં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો હતો? તો જવાબ આવશે 3જા નંબરનો. ત્યારબાદ તાજેતરમાં જ ચર્ચામાં રહેલ કવચ એ શું છે? તો જવાબ આવશે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે જેનું નામ કવચ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલની ભૂમિકા કોણે સંભાળી છે? તો જવાબ આવશે સંજય ભલ્લાએ છે આ જે જવાબદારી સંભાળી છે. ત્યારબાદ તાજેતરમાં જ કોલિન મુન્રોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને તે કયા દેશના ટીમ સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ દેશની જે ટીમ સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બેટી લિપ્સ ચંદ્રાયણી શું છે? તો જવાબ આવશે દરિયાઈ ટાર્ડીગ્રેડ પ્રજાતિ રહેલી છે. ત્યારબાદ પર્વતારોહક કામિરીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર વિક્રમી કેટલામી વખત ચઢાણ કર્યું છે 2023ની સ્થિતિએ? તો જવાબ આવશે 29મી વખત અને તે નેપાળની વતની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઇફકોના ચેરમેન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે દિલીપ સાંઘાણી ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ
તાજેતરમાં જ કઈ બેંકે જાહેરાત કરી હતી કે તે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એટલે કે IIBX ખાતે ટ્રેડિંગ કમ ક્લિયરિંગનો સભ્ય બનનાર પ્રથમ બેંક બની છે? તો જવાબ આવશે SBI. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના 85માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો જવાબ આવશે P. શ્યામ નિખિલ બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ડૉક્ટર કમલા બેનિવાલનું નિધન થયું છે, તો તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો જવાબ આવશે ત્રિપુરા, મિઝોરમ અને ગુજરાત રાજ્યના તેઓ રાજ્યપાલ તરીકે તેઓ રહી ચૂક્યા છે. ત્યારબાદ IPL 2024 વિશે વાત કરીએ તો IPL 2024માં વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2024માં વિજેતા ટીમ બની છે. ત્યારબાદ આપણે બીજી માહિતી IPL 2024 વિશે જોઈએ તો રનરઅપ્સ ટીમ કોણ છે, એટલે કે ફાઇનલમાં કઈ ટીમ હારી છે? તો જવાબ આવશે સનરાઇઝર હૈદરાબાદ ફાઇનલમાં મેચ હારી છે. ત્યારબાદ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ જાહેર થયો છે? તો સુનિલ નારાયણને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ કેપ કોને મળી છે? તો ઓરેન્જ કેપ વિરાટ કોહલીને મળી છે, જેમણે સૌથી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ પર્પલ કેપ કોને મળી છે? તો પર્પલ કેપ હર્ષલ પટેલને મળી છે, જેમણે સૌથી વધારે વિકેટ છે તે લીધી છે. ત્યારબાદ IPLનું પૂરું નામ પૂછવામાં આવે તો IPLનું પૂરું નામ થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ. ત્યારબાદ IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું? તો જવાબ આવશે વર્ષ 2008માં. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ત્રાટક્યું હતું, તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે ઓમાન દેશ દ્વારા છે નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ હમ્પી ખાતેનું જે વિરુપાક્ષનું મંદિર છે તે કયા ભગવાનને સમર્પિત છે, એટલે કે કયા ભગવાનનું આ મંદિર રહેલું છે? તો જવાબ આવશે ભગવાન શિવનું આ મંદિર રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ કેટલા મહિના માટે લંબાવવામાં આવ્યો છે? તો મે 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 1 મહિના માટે વધારવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા? તો જવાબ આવશે પાપુઆ ન્યૂ ગિની નામના દેશમાં છે હાલમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ માટે ભારતે પણ મિત્રો છે સહાય માટે છે માલ સામાન છે તે આ દેશને મોકલ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ પ્રવાહ પોર્ટલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે RBI દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ રુદ્રા 2 એર ટુ સરફેસ જે મિસાઇલ છે તેનું તાજેતરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તો તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે DRDO સંસ્થા દ્વારા છે તે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે રાકેશ રંજનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ શક્તિની 7મી આવૃત્તિ મેઘાલયમાં છે યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે. ત્યારબાદ ભારતમાં કયા દેશના સહયોગથી AK-203 એસોલ્ટ રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે રશિયાના સહયોગથી. અને મિત્રો આનું જે પ્રોડક્શન છે તે ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે છે આનું જે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ઇબ્રાહિમ રાઈસીનું નિધન થયું છે, તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ હતા? તો જવાબ આવશે ઈરાન દેશના તેઓ રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ ઇટાલિયન ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર ઝેરવે, તેમણે છે મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ વિમન્સ સિંગલની વાત કરીએ તો ઇટાલિયન ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ
ઈગા સ્વાઇટેકે જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે છે તે કોણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે જેઠાભાઈ ભરવાડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC ચર્ચામાં હતું તો તેનું છે તે કાર્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે હેગ, નેધરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ 2023નો સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મેજર રાધિકા સેનને. ત્યારબાદ વર્ષ 2024ની વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ છે તે શું હતી? તો જવાબ આવશે તેમાં પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ તંબાકુ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફેરન્સ. તો મિત્રો આ હતી વિશ્વ તમાકુ દિવસની છે 2024ની થીમ હતી. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 48 કલાક ધ્યાન કર્યું હતું. તો આ સ્થળ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મિત્રો કન્યાકુમારીમાં છે આ સ્થળ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે NSOના કામચલાઉ અંદાજ મુજબ છે વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર કેટલો હતો? તો જવાબ આવશે મિત્રો 8.2% જેટલો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ કઈ તબીબી સંસ્થાએ WHO દ્વારા આરોગ્ય પ્રમોશન માટે નેશનલ મંડેલા એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે NIMHANS બેંગલુરુ છે તેમને છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 5 જૂનને છે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થીમ પૂછવામાં આવે તો લેન્ડ રિસ્ટોરેશન, ડિસ્ટ્રિફિકેશન એન્ડ બ્રોડ રિલિશન્સ. આ મિત્રો છે વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતેની થીમ રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ અવકાશ સંસ્થાએ તાજેતરમાં પ્રવાહ નામનું કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે CFD સોફ્ટવેર વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઇસરોએ આ સોફ્ટવેર વિકસાવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મહારાણી મંદિર સમાચારમાં હતું તો તે ક્યાં આવેલું છે? તો મિત્રો આ મહારાણી મંદિર છે ગુલમાર્ગ, જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ત્યારબાદ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025માં IIT બોમ્બે કયા ક્રમે છે? તો જવાબ આવશે 118મા ક્રમ ઉપર IIT બોમ્બે આ રેન્કિંગમાં રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રશિયન અવકાશયાત્રી અવકાશમાં 1000 દિવસ વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે? તો જવાબ આવશે ઓલેગ કોનોનેન્કો જે વ્યક્તિ છે તે રશિયાનો છે જે 1000 દિવસ છે તે અવકાશમાં વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે PV સિંધુને છે તે તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં જ નાગી અને નકટી વેટલેન્ડને છે રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બંને જે સાઇટ છે તે કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે આ બંને સાઇટો આવેલી છે. ત્યારબાદ ભારતના વર્તમાનમાં કુલ કેટલી રામસર સાઇટો છે ભારતમાં? તો 15 જૂન 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 82 જેટલી અત્યારે હાલમાં ભારતમાં રામસર સાઇટો છે તે ટોટલ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફ્રેન્ચ ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. તેઓ મિત્રો છે મેન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યો છે. ત્યારબાદ ફ્રેન્ચ ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા
મહિલા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે ઇગા સ્વાઇટેક છે. તેમણે વિમન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે અનામિકા રાજીવ બન્યા છે. ત્યારબાદ ભારતમાં વર્ષ 2024માં કેટલામી લોકસભા માટેની ચૂંટણીનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 18મી લોકસભાની ચૂંટણીનું આયોજન છે વર્ષ 2024માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે છે સતત કેટલી વખત શપથ લીધા છે? તો જવાબ આવશે સતત 3જી વખત છે તેમણે તાજેતરમાં જ શપથ લીધા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ આર્મી ચીફના વડા તરીકે છે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉપેન્દ્ર દ્વિવેદીને. ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2024માં ભારતને છે 146 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 129મું સ્થાન ભારતને મળ્યું છે. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા છે મિત્રો આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવતો હોય છે. તેમના દ્વારા આ રિપોર્ટ બહાર પડાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જોશીમઠ તહસીલનું નામ બદલીને જ્યોતિમઠ કરવામાં આવ્યું છે. તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં આ આવેલું છે. ત્યારબાદ 4 રાજ્યોના નવા મુખ્યમંત્રીના નામ જણાવો. તો હાલમાં જ મિત્રો 4 રાજ્યોમાં નવા મુખ્યમંત્રી છે. તો 4 રાજ્યોના નવા મુખ્યમંત્રી આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ છે. ઓડિશાની વાત કરીએ તો મોહન ચરણ માંઝી છે. અને અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો પેમા ખાંડુ છે. અને સિક્કિમ રાજ્યના પ્રેમસિંહ તમાંગ રહેલા છે, જે નવા 4 મુખ્યમંત્રીઓ રહેલા છે. ત્યારબાદ વર્ષ 2024માં ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર છે તે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે રિંકુ રાઠોડને એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024 માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગીરા પિનાકિન ભટ્ટને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 21 જૂન 2024ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 10મા નંબરના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અને મિત્રો છે આ વખતેની થીમ શું હતી? તો યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી છે આ વખતેની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ 21 જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે મિત્રો નળાબેટ બનાસકાંઠામાં છે રાજ્ય કક્ષાના છે તે યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે મિત્રો આ નાલંદા જે યુનિવર્સિટીનું નવું કેમ્પસનું ઉદ્ઘાટન જે બિહાર રાજ્યમાં આવેલું છે ત્યાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય રેલવેએ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ એટલે કે ચિનાબ રેલવે બ્રિજ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. તો આ બ્રિજ છે તે કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? તો આમાં જવાબ આવશે મિત્રો જમ્મુ કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં મિત્રો છે આ જે બ્રિજ છે આવેલું છે ચિનાબ રેલ બ્રિજ. ત્યાં મિત્રો છે સફળ પરીક્ષણ છે ભારતીય રેલવે દ્વારા છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત નેલ્સન મંડેલા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો વિનોદ ગણાત્રાને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ રશિયાએ કયા દેશ સાથે સંરક્ષણ ડીલ કરી હતી કે જે અંતર્ગત જો એક દેશ પર હુમલો થાય અથવા તો યુદ્ધની સ્થિતિ હોય તો બીજો દેશ તરત જ સૈન્ય અને અન્ય મદદ પૂરી પાડશે એવી ડીલ છે મિત્રો રશિયાએ કયા દેશ સાથે કરી છે? તો જવાબ આવશે ઉત્તર કોરિયા સાથે. ત્યારબાદ તાજેતરમાં જીએસટી કાઉન્સિલની 53મી બેઠક યોજાઈ હતી જેમાં
દૂધના બધા ડબ્બા સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમ પર ખાલી જગ્યા જીએસટી દર છે તે કરવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે 12% જીએસટી દર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ઇસરોના તાજેતરના પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયર રીયુઝેબલ લોન્ચ વ્હીકલ RLVનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો કે એનું નામ પુષ્પક રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ 18મી લોકસભાના વિપક્ષના નેતા તરીકે છે તે કોણ નિયુક્ત થયા છે? તો જવાબ આવશે રાહુલ ગાંધી નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ 64મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે તે ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે, જે ભારતમાં આવેલું છે ત્યાં મિત્રો છે આ 64મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે તે યોજવામાં આવી હતી. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું જે આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો જવાબ આવશે મિત્રો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા, આ બંને દેશોમાં છે તે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાની વાત કરીએ તો ભારતની ટીમ છે તે આ T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા ટીમ બની હતી. અને રનર્સઅપ ટીમની વાત કરીએ એટલે કે ફાઇનલમાં હારી હોય ટીમ તો તે છે દક્ષિણ આફ્રિકાની ટીમ છે જે ફાઇનલમાં છે ભારત સામે હારી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્લેયર ઓફ ધ સિરીઝ છે તેનો એવોર્ડ કોને મળ્યો છે? તો જસપ્રીત બુમરાહને છે પ્લેયર ઓફ ધ સિરીઝ છે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો સૌપ્રથમ આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપનું આયોજન છે તે ક્યારે થયું હતું? તો સૌપ્રથમ વખત 2007માં છે તે આ T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી અને તેમાં પણ ભારત છે તે જીત્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો આઈસીસીનું પૂરું નામ પૂછવામાં આવે તો આઈસીસીનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે, જે ક્રિકેટને લગતી તમામ ટુર્નામેન્ટો છે આંતરરાષ્ટ્રીય તે આઈસીસીના જે છે અંડર આવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જીએસટી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે 1 જુલાઈના દિવસે જીએસટી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે NS રાજા સુબ્રમણી છે તેઓ છે આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ છે, તેઓની વાઇસ ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં જ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે એન્ટોનિયો કોસ્ટા છે તેઓ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી? તો જવાબ આવશે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા. આ 3 જે ખેલાડીઓ છે તેમણે તે હાલમાં જ જે છે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેઓએ છે T20 ક્રિકેટમાંથી છે નિવૃત્તિની જાહેરાત છે તે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 3 નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય સંહિતા 2023 આનો અમલ છે તે ક્યારથી થયો છે? તો જવાબ આવશે 1 જુલાઈ 2024થી છે આનો છે અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ કયા દેશે સફળતાપૂર્વક SEBEX2 વિકસાવ્યું છે, જે એક નવું વિસ્ફોટક છે? તો જવાબ આવશે આ છે મિત્રો ભારત દેશે વિકસાવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ મહિલા ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર એટલે કે 603 રન છે તે બનાવ્યો હતો? તો જવાબ આવશે ભારતની જે મહિલા ક્રિકેટ ટીમે છે તે બનાવ્યો છે. તાજેતરમાં જ ટેસ્ટ મેચમાં છે તેમણે જે 603 રન છે તે ટેસ્ટ મેચમાં બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રુદ્રમ
વન એર ટુ સરફેસ જે મિસાઇલ છે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તો તેને કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે DRDO દ્વારા છે, જે આની જે છે વિકસાવવાની પ્રણાલી છે DRDO દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ તાજેતરમાં જ કયા દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાયત મેટ્રી છે તે હાથ ધરી હતી? તો જવાબ આવશે થાઇલેન્ડની લશ્કર સાથે છે તે આ લશ્કરી કવાયત છે મેટ્રી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કમિટીના 46મા સત્રનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે આપણો ભારત દેશ છે આ 46મા સત્રનું આયોજન કરશે. ત્યારબાદ વર્ષ 2024ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? તો જવાબ આવશે 147મા નંબરની છે રથયાત્રા યોજાણી હતી. અને મિત્રો દર વર્ષે છે અષાઢી સુદ બીજના દિવસે છે તે આ રથયાત્રા અમદાવાદમાં છે યોજાતી હોય છે. ત્યારબાદ તાજેતરમાં જ ફ્રીડમ નામની વિશ્વની પ્રથમ CNG બાઇક કઈ કંપનીએ રજૂ કરી છે? તો મિત્રો આ ફ્રીડમ નામની જે CNG બાઇક છે તે બજાજ કંપનીએ છે તાજેતરમાં જ છે લોન્ચ કરી છે. અને આ બાઇકમાં પેટ્રોલ સાથે છે CNG ટાંકી પણ આવે છે, જેથી તમે CNG ઉપર પણ બાઇક છે તે ચલાવી શકો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટ છે તે યોજાઈ હતી? તો જવાબ આવશે મંગોલિયા સાથે છે ભારત દેશે આ લશ્કરી કવાયત યોજી હતી. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે PV સિંધુ અને શરત કમલની છે તે ભારતના ધ્વજવાહક તરીકે છે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ગૌતમ ગંભીર, જે ભારતના પૂર્વ ખેલાડી છે તેઓ છે તે ભારતીય ટીમના મુખ્ય કોચ એટલે કે હેડ કોચ તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે કીર સ્ટાર્મર છે તેઓ નવા વડાપ્રધાન તરીકે તેમણે શપથ લીધા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રયુ એપોસ્ટલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પુરસ્કાર છે તે કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે? તો જવાબ આવશે રશિયા દેશનો આ સર્વોચ્ચ નાગરિક જે સન્માન છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલી ખર્ચી પૂજા તહેવાર છે તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્યમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ નિવૃત્ત ક્રિકેટરોની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. તેમાં કઈ ટીમ વિજેતા બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ તેમાં છે વિજેતા બની હતી. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશુલનું છે ક્યાં સ્થાપન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઘાટવડ કોડીનાર ખાતે છે આનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. તેઓ મિત્રો છે મેન્સ સિંગલનું ટાઇટલ છે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં જીત્યું છે. ત્યારબાદ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ જે વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે બારબોરા ક્રેજિક્રોવા છે તે વિમન્સ સિંગલનું ટાઇટલ છે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ યોજાયેલો જે યુરો કપ છે જે ફૂટબોલ માટેનો તે યુરો કપ 2024માં કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ આવશે સ્પેનની ટીમ છે આમાં વિજેતા બની છે. ત્યારબાદ
તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ દેશનો ખેલાડી છે અને તે મિત્રો છે તે ક્રિકેટમાં છે તેમણે ટેસ્ટ મેચમાં સારી એવી વિકેટ છે તે લીધી હતી અને બહુ લાંબા સમયથી તેઓ છે તે ક્રિકેટ સાથે જોડાયેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ નેપાળના નવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો જવાબ આવશે કેપી શર્મા ઓલી છે તેઓ વડાપ્રધાન છે નેપાળના નવા બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના જે વાઘ નખ છે તે પરત લાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે બ્રિટન દેશમાંથી છે આ વાઘ નખ છે પરત લાવવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છે ટ્વિન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. તો તે આ ટ્વિન ટનલ છે તે ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ છે. તો તે છે તે ક્યાં આવેલો છે? તો તે મિત્રો થાણે બોરીવલી ખાતે છે આવેલો છે. ત્યારબાદ તાજેતરમાં જ BCCI દ્વારા છે ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સૂર્યકુમાર યાદવની. ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ 2023-24માં દર્શાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતનો વાસ્તવિક GDP કેટલો વધ્યો છે? તો જવાબ આવશે 8.2% જેટલો. ત્યારબાદ હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 82મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કયા ભારતીય ખેલાડીને છે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી છે તે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અભિનવ બિંદ્રાને. તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ યોજાયેલી ઓલિમ્પિક કમિટીના 142મા સત્રમાં IOC સભ્ય ઇન્ટરનેશનલ તરીકે કોને સર્વસહમતિથી પરિવાર ચૂંટવામાં આવ્યા છે? તો જવાબ આવશે નીતા અંબાણીને. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વિમન્સ T20 એશિયા કપ 2024 જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેનું આયોજન છે તે થયું હતું. તો આ ટુર્નામેન્ટ કોણે જીતી છે? તો જવાબ આવશે શ્રીલંકાની જે મહિલા જે ટીમ છે તેમણે આ એશિયા કપ વિમન્સ T20 છે 2024 તે જીતી છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાએ ફેઝ 2 બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે DRDO દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે. ત્યારબાદ આગળ પ્રશ્ન તાજેતરમાં જ રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે હરિભાઉ કિશનરાવ બાગડેની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ઓમપ્રકાશ જે માથુર છે તે કયા રાજ્યના રાજ્યપાલ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કયા પ્રદેશમાં વિશ્વની સૌથી ઊંચી ટનલ સિંકુનલા ટનલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું? તો જવાબ આવશે લદ્દાખ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી શ્રી S જયશંકરે કયા શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? તો જવાબ આવશે ટોક્યો શહેરમાં. ત્યારબાદ તાજેતરમાં જ પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકર અને સરબજોત સિંહ છે તેમણે કઈ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું? તો જવાબ આવશે 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં છે તે બ્રોન્ઝ મેડલ ભારતને જીતાડ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રીતિ સુદનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તો તેઓ છે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ક્રિકેટની રમત સાથે. ત્યારબાદ
પેરિસ ઓલિમ્પિક 2024માં સ્વપ્નિલ કસાલેએ છે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું, તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે શૂટિંગની રમત સાથે. ત્યારબાદ ભારત અને યુએસએ સ્પેસ મિશન માટે તાજેતરમાં ભારતે તેના મુખ્ય અવકાશ યાત્રી તરીકે કોની પસંદગી કરી છે? તો જવાબ આવશે કેપ્ટન શુભાંશુ શુક્લાની જે પસંદગી છે ભારત દ્વારા છે કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરના એક અહેવાલ મુજબ ભારત વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું એલ્યુમિનિયમ ઉત્પાદક છે? તો જવાબ આવશે બીજા નંબરનું. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે વિયેતનામ દેશે. ત્યારબાદ તાજેતરમાં જ તબીબી સેવાઓના મહાનિર્દેશક તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ બન્યું છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલીને અનુક્રમે શું રાખવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે મિત્રો જે દરબાર હોલ છે તેને ગણતંત્ર મંડપ અને અશોક હોલ છે તેને અશોક મંડપ નામ છે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને કયા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ફિજી દેશના. ત્યારબાદ એમએસપી પર ખેડૂતો પાસેથી તમામ પાક ખરીદવા તાજેતરમાં કયું રાજ્ય ભારતમાં પ્રથમ બન્યું છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્ય. ત્યારબાદ 9 ઓગસ્ટ 2024ના રોજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે ખેડબ્રહ્મા સાબરકાંઠા ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ કયા દેશે પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કર્યું હતું? તો જવાબ આવશે ભારત દેશે આયોજન કર્યું હતું. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય કુસ્તીબાજનું વજન મર્યાદાના કારણે ડિસ્ક્વોલિફાય થયા હતા? તો જવાબ આવશે વિનેશ ફોગાટ. ત્યારબાદ તાજેતરમાં એસબીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ઓગસ્ટ 2024માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 75માં સાંસ્કૃતિક વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે હરસિદ્ધિ વન અને તે 23મા નંબરનું વન રહેલું છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. તાજેતરમાં જ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મોહમ્મદ યુનુસની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું હતું, તો તેઓ કયા દેશના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ રાજ્યના. ત્યારબાદ ફ્રાન્સના પેરિસ ખાતે કેટલામી સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 33મા નંબરની સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક છે તે કોણ હતું? તો જવાબ આવશે પીવી સિંધુ અને શરત કમલ છે ભારતના ધ્વજવાહક હતા. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો હતો? તો જવાબ આવશે અમેરિકા દેશ પ્રથમ ક્રમાંક ઉપર રહ્યો હતો. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 6 મેડલ ભારતે જીત્યા છે. તેમાં 6 મેડલની વાત કરીએ તો મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં, મનુ ભાકર અને સરબજોત સિંઘે બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં ડબલ્સમાં જીત્યું હતું. સ્વપ્નિલ કુશલે બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં જીત્યું હતું. ઇન્ડિયન હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. નીરજ ચોપડાએ સિલ્વર મેડલ એથ્લેટિક્સ એટલે કે ભાલાફેંકમાં જે સિલ્વર મેડલ જીત્યું હતું અને અમન શેરાવતે બ્રોન્ઝ મેડલ રેસલિંગમાં જીત્યું હતું. ત્યારબાદ 34મી સમર ઓલિમ્પિક છે વર્ષ 2028માં કયા શહેરમાં યોજવામાં આવશે? તો જવાબ આવશે લોસ એન્જલિસ શહેરમાં યોજાશે. ત્યારબાદ ભારતના નવા કેબિનેટ સચિવ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે?
તો જવાબ આવશે ટીવી સોમનાથનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશોએ દ્વિપક્ષીય વાયુસેના કવાયત યુ ધારા શક્તિ 2024માં ભાગ લીધો હતો? તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશે. ત્યારબાદ તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા ઇન્ડિયા રેન્કિંગ 2024 અથવા તો NIRF ઇન્ડિયા રેન્કિંગ 2024 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા હતી? તો જવાબ આવશે IIT મદ્રાસ હતી. ત્યારબાદ 15મી ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે નડિયાદ ખાતે અને 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં ઈડીના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાહુલ નવીનની. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે મિત્ર શક્તિ કવાયતની 10મી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે શ્રીલંકા દેશ સાથે. ત્યારબાદ તાજેતરમાં જે સુંદર રાજન પદ્મનાભનું જે નિધન થયું હતું તો તેઓ કોણ હતું? તો જવાબ આવશે ભારતીય જે સેના છે તેના ભૂતપૂર્વ આર્મી ચીફ હતા. ત્યારબાદ ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની જે મેચો છે તે કયા દેશમાં રમાશે? તો જવાબ આવશે UAE દેશમાં રમાવાની છે. ત્યારબાદ કયા દેશમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટની ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે અમેરિકાના ટેક્સાસમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડોબરી મહારાજા સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો તે કયા દેશમાં સ્થિત છે? તો જવાબ આવશે પોલેન્ડ દેશમાં આવેલું છે. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ નાયબ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે છે કાર્યભાર કોણે સંભાળ્યો? તો જવાબ આવશે એર માર્શલ તેજિંદર સિંહ દ્વારા છે કાર્યભાર સંભાળવામાં આવ્યો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં વઢવાણ પોર્ટનો શિલાન્યાસ છે તે કર્યો હતો? તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે કર્યો હતો. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર 2024માં કેટલામાં રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 7મા નંબરના આ છે તે રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત હસના ઉદ્ભવ્યું હતું. તો આ ચક્રવાતનું નામ છે તે કોણે આપ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો પાકિસ્તાન દેશ દ્વારા છે આનું નામ છે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ શ્રમ પોર્ટલ સમાચારમાં હતું તો તે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા છે આ પોર્ટલ જે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની સરકારે ખોરાકની કટોકટી દૂર કરવા માટે સેંકડો વન્ય પ્રાણીઓને મારવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે નામીબિયા દેશે છે આ છે તે યોજના છે બનાવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્યની વિધાનસભાએ શૂન્યકાળ એટલે કે 0 આવર શરૂ કરીને નવી કાયદાકીય પ્રથા રજૂ કરી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્ય દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના કયા જિલ્લામાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે લાતુર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા દેશની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે બ્રુનેઈ અને સિંગાપોર દેશની મુલાકાત છે તે તાજેતરમાં જ લીધી હતી. ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું? તો ભારતના ધ્વજવાહક પૂછવામાં આવ્યું છે તો તે આવશે ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિલ છે તેઓ ભારત દેશના છે જે ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજવાહક હતા. ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક વિશે આપણે વાત કરીએ તો પેરિસ પેરા ઓલિમ્પિક 2024નું સૂત્ર છે ગેમ્સ વાઇડ ઓપન તેનું સૂત્ર છે. ઉપરાંત પેરિસ પેરા ઓલિમ્પિકનો માસ્કોટ પૂછવામાં આવે
તો તેનો માસ્કોટ છે ધ પ્રીજી, તેનો માસ્કોટ છે. ત્યારબાદ મેડલ ટેબલમાં પ્રથમ કોણ રહ્યું હતું? તો પેરિસ પેરા ઓલિમ્પિકમાં મેડલ ટેબલનો પ્રથમ ચીન દેશ રહ્યો હતો. ભારતે કુલ કેટલા મેડલ જીત્યા હતા? તો ભારતે છે કુલ 29 મેડલ છે તે પેરા ઓલિમ્પિકમાં જીત્યા હતા. અને મેડલ ટેબલમાં ભારતનો ક્રમ કેટલામાં હતો? તો ભારતનો ક્રમ 18મા ક્રમે ભારત રહ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો જવાબ આવશે જેનિક સિનર છે, તેમણે છે મેન્સ સિંગલનું ટાઇટલ US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં જીત્યું છે. ત્યારબાદ US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો જવાબ આવશે અરીના સબાલેન્કા છે, તેમણે છે જે US ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણનું આયોજન થયું હતું? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે છે આ વરુણ નામનું જે દ્વિપક્ષીય નૌકા કવાયત યોજાણી હતી. ત્યારબાદ આગળ વાત તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ 2024 નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળી આવ્યો હતો? તો જવાબ આવશે બોત્સવાનામાં છે વિશ્વનો સૌથી મોટો બીજો હીરો મળી આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ આબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાને છે ભારતની મુલાકાત લીધી હતી. તો આ અંતર્ગત કયા રાજ્યમાં ફૂડ પાર્કના વિકાસ માટે એક MOU છે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે રણધીરસિંહ છે તેઓ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ શરૂ કરાયેલ PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ દર મહિને કેટલા યુનિટ મફત વીજળી આપવામાં આવશે? તો જવાબ આવશે 300 યુનિટ. ત્યારબાદ તાજેતરમાં જ ગ્લોબલ બાયો ઇન્ડિયા સમિટ 2024ની ચોથી આવૃત્તિનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના તરણેતર ખાતે દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે મેળો ભરાય છે? તો જવાબ આવશે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના દિવસે યોજાય છે. આ ઉપરાંત ગુજરાતનો કયો મેળો છે તેને ભક્તિ મેળા તરીકે પણ પ્રસિદ્ધ છે? તો મિત્રો ભક્તિ મેળા તરીકે પૂછવામાં આવે પ્રશ્ન તો ભવનાથના મેળાને ભક્તિ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વર્ષ 2024ની એશિયન ચેમ્પિયન ટ્રોફી જે હોકીની ટુર્નામેન્ટ છે તો તેમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે ભારતની ટીમ તેમાં ચેમ્પિયન બની છે. ત્યારબાદ તાજેતરમાં જ દિલ્હીના નવા મુખ્યમંત્રી છે તે કોણ બન્યું છે? તો નવા દિલ્હીના મુખ્યમંત્રી આતિશ માર્લેના બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે મનુ ભાકરને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો મનુ ભાકરને બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા છે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય વાયુસેનાની LCA તેજસ સંચાલિત છે તે ફ્લાઇંગ બુલેટ સ્ક્વોડ્રનમાં જોડાનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? તો જવાબ આવશે મોહના સિંઘ બન્યા છે. ત્યારબાદ વર્ષ 2026ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની કોણ કરશે? તો ગ્લાસગો સ્કોટલેન્ડ દેશ કરશે. ત્યારબાદ તાજેતરમાં જ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે અનુરા કુમારા દિસાનાયક છે તેઓ નવા શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં છઠ્ઠી ક્વાડ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ડેલાવર અમેરિકા ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ 2024માં કયા દેશે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા? તો જવાબ આવશે ભારત દેશે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે મિસ
યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે રિયા સિંઘાએ જીત્યો છે. ત્યારબાદ FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2023-24માં ભારતના રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ યોજાયેલી દુલીપ ટ્રોફી 2024ની વિજેતા ટીમનું નામ જણાવો. તો જવાબ આવશે ભારત એ છે આમાં વિજેતા ટીમ બની હતી. ત્યારબાદ ભારતીય સેનાના ટૂંક સમય માટે અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે. તો અમેરિકાની કઈ કંપની દ્વારા આ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે બોઈંગ કંપની દ્વારા છે આ અપાચે હેલિકોપ્ટરનું છે તે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ભારતના કે ગિરીશચંદ્ર મુર્મુ કયા સમયગાળા દરમિયાન જે ASOSAI એટલે કે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે? તો જવાબ આવશે વર્ષ 2024થી લઈને 2027 સુધી. ત્યારબાદ કયા દેશે 2025માં ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કરશે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશ છે તે ઓલિમ્પિક સ્પોર્ટ ગેમ્સનું આયોજન આગામી 2025ના વર્ષમાં કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્કર 2025માં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં ભારતની કઈ ફિલ્મને સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે લાપતા લેડીઝ જે હિન્દી ફિલ્મ છે તેને ઓસ્કરમાં છે તે સત્તાવાર એન્ટ્રી આપવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પરમ રુદ્ર શું છે? તો પરમ રુદ્ર મિત્રો એક સુપર કોમ્પ્યુટર રહેલું છે. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને છે તે સંબોધ્યું હતું? તો જવાબ આવશે 79મા નંબરના જે સત્રને. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં કુલ 133 દેશોમાંથી ભારતનો છે તે કયા ક્રમે ભારત દેશ રહ્યું છે? તો જવાબ આવશે 39માં જે ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે. પ્રથમ ક્રમ પૂછવામાં આવે તો સ્વિટ્ઝરલેન્ડ છે પ્રથમ ક્રમ ઉપર આમાં રહ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા આફ્રિકન દેશમાં માર્બર્ગ વાયરસ ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે? તો જવાબ આવશે રવાંડા જે આફ્રિકાનો દેશ છે ત્યાં આ વાયરસ ફાટી નીકળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા શહેરમાં ઓક્સિજન બર્ડ પાર્ક એટલે કે અમૃત મહોત્સવ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નાગપુર ખાતે છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ તાજેતરમાં જ 54માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે 2022 માટેનો છે તે માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે મિથુન ચક્રવર્તીની છે પસંદગી કરવામાં આવી છે. અને આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને છે 10 લાખ રૂપિયા રોકડા, એક સ્વર્ણ કમળ ચંદ્રક અને છે શાલ ઓઢાડીને છે સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રથમ કોને મળ્યો હતો? તો પ્રથમ વખત મિત્રો છે દેવિકા રાનીને છે તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે? તો જવાબ આવશે મહાત્મા ગાંધીજી અને છે લાલ બહાદુર શાસ્ત્રીનો. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ દેશી ગાયોને છે તે રાજમાતાનો દરજ્જો આપ્યો છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા છે દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ શિગેરુ ઇશિબા તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો જવાબ આવશે જાપાન દેશના તેઓ વડાપ્રધાન બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતીય વાયુસેનાના નવા ચીફ ઓફ ધ એર સ્ટાફ એટલે કે CAS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે AP સિંઘની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં ટ્રામ રેલ સેવા છે તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કલકત્તા શહેરમાં. ત્યારબાદ તાજેતરમાં જ એન્ડ્રુ હોલનેસ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ છે કયા દેશના વડાપ્રધાન હતા? તો જવાબ આવશે જમૈકા દેશના તેઓ વડાપ્રધાન હતા. ત્યારબાદ આગળ વાત કરીએ
તો તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે કઈ 5 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છે? તો જવાબ આવશે બંગાળી, આસામી, પ્રાકૃત, પાલી અને મરાઠી. આ 5 ભાષાઓને છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એ પહેલાં છે એક પ્રથમ છે તમિલ જે ભાષા છે તેને છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપેલો હતો. હવે કુલ મળીને 6 ભાષાઓ છે તેને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો મળેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયા દેશમાં વર્ષ 2025માં ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થશે? તો જવાબ આવશે ભારત દેશમાં આયોજન થવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું? તો જવાબ આવશે માંડવી ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા 3 દેશોએ વીજળીની નિકાસ માટે ત્રિપક્ષીય પાવર ટ્રેડ ડીલ પર છે હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે તેમાં ભારત, નેપાળ અને બાંગ્લાદેશ. આ 3 જે છે દેશોએ છે હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ WHOએ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનું 77મું સત્ર કયા શહેરમાં યોજાયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ RBIએ ઓક્ટોબર 2024માં તેની નાણાકીય નીતિની જે સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં દરો યથાવત રાખ્યા હતા. તો આ અંતર્ગત રેપો રેટ ખાલી જગ્યા યથાવત રાખ્યો છે. તો જવાબ આવશે 6.50% જેટલો. ત્યારબાદ તાજેતરમાં જ મોહમ્મદ મુઇઝી ભારતની મુલાકાતે આવ્યા હતા. તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે માલદીવ દેશના તેઓ રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા સ્થળે એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ટેલિસ્કોપ મેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે લદ્દાખ ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો E3માં E3 શું છે? તો તેમાં E3નો મિત્રો મતલબ થશે ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ છે. આ E3નું જે છે પૂરું નામ થશે. ત્યારબાદ તાજેતરમાં જ 21મી આસિયાન ભારત સમિટ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે વિયેટિયાન લાઓસ ખાતે છે યોજાણી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના કયા શહેરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મુંબઈ ખાતે કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024માં ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે? તો ભૌતિક શાસ્ત્રમાં જ્હોન હોપફિલ્ડ્સ એન્ડ જ્યોફી હિલ્ટનને મળ્યો છે. રસાયણશાસ્ત્રની વાત કરીએ તો ડેવિડ બેકર, જ્હોન એમ જમ્પર, ડેમિસ હાસાબિસ. આ 3 વ્યક્તિઓને છે રસાયણશાસ્ત્રમાં મળ્યો છે. મેડિસિનમાં જોઈએ તો મેડિસિનમાં વિક્ટર એમ્બ્રોસ અને છે ગેરી રૂકવેનને છે મળ્યો છે. સાહિત્યમાં હાન કાંગને છે એવોર્ડ મળ્યો છે. શાંતિમાં મિત્રો છે નિહો ડાયનક્યો સંસ્થા છે તેને છે શાંતિનો પુરસ્કાર મળ્યો છે. અને અર્થશાસ્ત્રની વાત કરીએ તો ડેરોન એસ મોંગલુ, સાઇમન જોન્સન અને જેમ્સ રોબિન. આ 3 વ્યક્તિઓને અર્થશાસ્ત્રમાં મળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે છે તેના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે CS પરમેશની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નોવેલ ટાટાની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો તાજેતરમાં જ છે રતન ટાટાનું નિધન થયું હતું. ત્યારબાદ છે ટાટા ટ્રસ્ટના નવા હવે ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે તે છે નોવેલ ટાટા. ત્યારબાદ તાજેતરમાં જ વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે કમલ વોરાને એનાયત થયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી. તો તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવશે સ્પેન દેશના. ત્યારબાદ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં
ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 105મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર આઈસીસી હોલ ઓફ ફેમમાં કયા ક્રિકેટરોને સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેમાં 3 વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં એબી ડિવિલિયર્સ જે સાઉથ આફ્રિકાના ખેલાડી, એલિસ્ટર કુક ઇંગ્લેન્ડના ખેલાડી અને નીતુ ડેવિડ જે ભારતની મહિલા ખેલાડી છે. આ 3ને છે આઈસીસી હોલ ઓફ ફેમમાં છે તેને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં શ્રી નાયબસિંહ સૈની કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યના. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓમર અબ્દુલ્લા. ત્યારબાદ તાજેતરમાં જ કોને પ્રતિષ્ઠિત IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળ્યો હતો? તો જવાબ આવશે ડૉક્ટર એસ સોમનાથને છે આ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં. ત્યારબાદ વર્ષ 2024ના વિમન્સ T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમનું નામ જણાવો. તો જવાબ આવશે તેમાં ન્યૂઝીલેન્ડની ટીમ વિજેતા બની હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો જવાબ આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમનના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વિજયા રાહટકરની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે તે ક્યાં લોન્ચ કરી છે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત દાના જે છે તે ઉદ્ભવ્યું હતું. તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે કતારે છે આનું નામ આપ્યું હતું.